રાજ્યમાંથી એનાલોગ બટર, ચીઝ અને પનીરના વેચાણ પર અને ઉત્પાદન પર પ્રતિબંધ ફરમાવાયો. આ પનીરના ઉત્પાદનમાં વનસ્પતિના તેલનું પૃથ્થકરણ બહાર આવતાની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનો ખૂબ જ મહત્વનો નિર્ણય. ચેકિંગ ટીમ કાર્યરત કરાશે. ટાસ્કફોર્સની રચના કરવામાં આવશે કે કેમ? કારણ કે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર અધિકારીઓની ક્યાંક અછત વર્તાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી અમારી ટીમ દિવસ અને રાત એનાલોગ પનીર અને અન્ય અખાદ્ય ચીજોમાં સતત રેડ કરી રહી છે. અને એના હિસાબે આજે ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયાએ આ એનાલોગ પનીર ન ખવાય એ અમારી ટીમે તો કામગીરી કરી, પણ આ વાત એક મીડિયાના શ્રેષ્ઠ કર્તવ્યથી લોકો સુધી પહોંચાડી છે. અને આજે બધા જ લોકોને જાગૃત થઈ ગયા છે કે આ એનાલોગ પનીર એ શુદ્ધ પનીર નથી.